તો જીજો હો આટેમ તો છે છોકરાને હોની કરવી છે સિચમ રૂપિયો તો છે નહીં ડોશી હોની કરવા હાથું પીડું કરે શું કરવાનું હવે પૈસા કોકના જોડે લેવા જવું પડશે શું કરું પૈસા રૂપિયો સિચમ છે નહીં કશું નહીં હતું નહીં સિચમથી મને 2 દાડા પહેલું કીધું હતું હું કોકના પાસેથી લાઈન મેલો જ પૈસા તો વળી હોની કરી દો તાજ આ તો પૈસા છે નહીં હવે શું કરવું મારે તો ડોશી મોનતી નહીં ડોશીને તો કીધું કે પોર કરશે પણ ડોશી ના ડોશી કે ઊંડને ઊંડે જ કરવી છે હાલ તો ઊંડને ઊંડ કરો હવે પૈસાનો ચક મેળ પાડવો પડશે જો પૈસાનો મેળ પડે તો સોની કરવી છે ને પછી પોર કરશે બીજું શું થાય માતાજીને કહે કે પોર કરશે હોની ઊંડ તો મેળ ના આવે પૈસાનું તો હવે પૈસા હાથું જવું તો પડશે ને ગામમાં કોકને પૂછું જ ખરી 2-3 જણા જો વળી કોઈ આ પાડ દે તો વળી હોને લઈને જતું રહેવું છે હવે પૂછવા જવું પડશે કોણ આવે છે પૈસા પૈસા છે નહીં ના ના વાઈને ઘેર નહીં જાઉં પેલું વરવાજી ઘેર નહીં જાઉં પેલા મંગાજી ઘેર જાત આવું પાસે જવું વરવાજી ઘેર હોનીમાંથી પૈસા હાલે તો સારી વાત છે હો હાલ છે તો ખરી પછી અહીંયા ખબર હવે ના હાલે કદાચ શું કરશે મંગોજી કહેશે જ નહીં હવે મંગોજી હોય તો પુણ્ય સોટા દેવો પણ ઉખડે નહીં એવો રાખવો પોકાય ને ખાય સમજ્યા છે બધો ઓહો મંગોજી તો કેવું સુખ છે જુઓ મંગાજી ઓહો હો 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 ઓહો હે મંગાજી કોણ હે હું છું પૂરું કોણ છે તો આવો તમારે ઘેર કોણ આવે કહો બેહો જાણે હા બેઠા હતા શું કરો કોઈ નહીં આડોળે છે તા આડો નતા ને હુઈ ગયા તા એમ કહો એટલે આડોળે છે તે ઊંઘાઈ ગઈ છે હા મેં પૂરું કેટલા ટોકા પાડે પેલે ટોકા પાડતા હવે તમે ત્યાં તો બોલતા નતા ઓ આપણે હોઈ ગયો આડોળે છે આમ શેતી જેવી વાઈ છે શેડિંગ તો સારું છે પણ સારું છે એમ ને આવો બેડા બેડા વાયક નહીં વાય એડા વાયા ભીખારીઓ બધા નહીં હોય રાયડું રાયડી ભીખા જેવું છે પગાર બગાર આવતો છે પેહાનો જેમ પગાર તો માપનો આવે કોઈ હાલ તો બહુ પહેલો દુવાતી ને એક કાલે એવું એમ ને આવો બરોબર કોઈ કમજી આવ્યા ના ના ખાલી ઓટો મારવા આવે તમારી જોડે એવું એમ હોય બરોબર બે હોટલ ચા બા પીશું ના બસ સા નહીં પીવો એવું એમ સા તો હું પીતો નહીં પૂરું બરોબર હમ બોલો બીજું કોઈ કોમ હતું કોમ તો થોડુંક હતું બોલો થાય એવું છે કરી આવીશ હું તમે ચો ના પાડો હળો કઈ શરમમાં તો ના પાડી દીધી કે એમને મારે ખાલી ઓટો મારવા હા પણ આ તો થોડું કોમ હતું થયા હતા એ તો અમને ખબર હતી અમારા જોડે આવે મોણા કુદાર કોમ વગર આવે જ નહીં કોમ હોતો જ આવે તારે પૂરું હા તમારી જોડે મોટો મોણા જોડે કોણ ના આવે કહો હા એ કોમ હોતા ના આવે એમ તો કોઈ આવે જ નહીં મોટા મોણા જોડે તાણે હું શું કહું હું હા થોડા પૈસા જોતા છોકરા ફોની કરી દીધી લખાજી હા પૈસા તો હતા હોય પણ કાલ જ મારી બેટી પહેલાઈ દીધી પહેલા એ ઓહ તો વેચી મારો પૂરું પણ પૈસા લો હવે તમારે 2 દાડા મોર આપવું પડે એવું હા તમારે ખબર કે મારે ફોન કરવાની તો તમારે 2 દાડા મોર સગવડ ના કરવી એટલે પડે બુડું પણ ફોનીનું મને તો કોઈ ખબર નથી પણ આ તો ડોશી કહે કે ફોની કરવી છે આપણે તો પણ હવે મેં પહેલા દીધા હવે તમે શી રીતના પૈસા આલો તો પણ બે વેચી મારો કોક કોક જોડે તો ડોસીને કેવું પડે ડોસી અમને રાખવા કરે કે હું કે હું કે કાલ લાવી તો તમે ચો વેકવાના આવે એમાં તે પણ તમે શું કહેવાનું ખબર હા. કે દૂધ ઓછું હતું ને તે વેચી મારી તો પણ હવે મોહલું ના કરે ને ડોસી કહી દેવાનું મોહલું એવું મોહલું ના કરે ડોસી અમને રાખવા કરે કે ચમ કે તમે પહેલા લાવીને વેચી મારી તો કોક કરીને કરી આલો પૂરું ચાલો પૂરું તમારી જોડે થાય તમારી જોડે બે દશે કોક જો તમને કહું મારી જોડે પૈસા હતા નતા એવું નહીં પહેલા જ હતી કાલે એવું એમ હો અને જો તમને હું એવું વધારતો નહીં થાય ને તો હોદના હું તમને ફોન કરીશ શું હોત ના ફોન કરો અત્યારે કોણ લઈને જવાનું છે એવું એમ તાણે તો તમારે ત્યાં ઉગતા દાડા ચો લેવા આવવાના પૈસા તમે થોડું 2 દાડા હોદના કીધું ને 2 દાડા મોર હોદના કહો બધું મારે એવું થઈને પડ્યું છે ડોશીએ તરત કીધું છે તાણે જ તો ડોસીને કે શું તરત વહી ગયું કાલ હોત ના કીધું હોત ને તો હું કોકના પાલ વેચ કરીને રાખોત એવું એમ તાણે તો તમે એમ નહીં ડોસી ના કહેવાય કે ખબર નહીં કે એને કે કોની કરવાની છે તો અને પાછી એ કે આઠમની જ કરવી છે કોઈ નૂમની કહું દશમની કરશે કે ના આઠમની એટલે આઠમની જ કે તો નૂમને કરી શું વાતો કે એને ના પાડે છે એવું એમ તાણે હું જો તમને નક્કી પાકો બતાવતો નહીં હોદના થાય તો હું તમને ફોન કરીશ તો પાછા હોત નું કહો એટલે તમારે હવાનું કોણ લઈ જાઓ હોદના તો હું તમને કોઈ કરી આવું એમ એ તો કશો હોતો નહીં તમે પાછા બીજે લાવ્યા છો અમને જો અમારા હોમાં તો નહીં લમણો રાખો તમે ના ના તમારે હમણાં રાખો મેં તમે શું કીધું તમે ધારો કે આજ હોદના આજ સવારમાં જાવ ને તમારે ફોન કરવા અત્યારે જવાનું છે જવાનું જ છે હવે તો તમારે મને હોદના કહી દીધો હોત
તો હું તમને ના કોક કરી આવું ભેંસ ના લાવ ભેંસ 2 દાડા ચેલ લાવ બીજી તો પણ હું એ તને એમ કહેતો પણ ડોશીએ અત્યારે કીધું જ છે ને મને મારે બધા જેટલા બધા નહીં હોય પણ હારોડો તને બેહો હું જાઉં કોકના જોડે કદાચ મળે ને તો લેતો જઉં તો મને હોદના તમે લઈને આવજો ફરના કોક કરી આવજો ચિંતા ના કરતા હાલ ફોન કરજો હોદના હો મને એ હાલ હો એ હાર હું જાઉં એ હાલ એ હા અને સુખ શાંતિ પાણી કરીને આવજો બા એ હાલ એ હાલ મંગાજી જોડે તો ગયો તો ખરી પણ મેં કીધું હવે હાલ એમ નહીં તો કંઈ કીધું છે કે હોદના હું ફોન કરીશ તો અત્યારે કોઈના પાસે મળે તો હું એમ પાછી લઈને હોદના પાસે હાલ દઈશ આજે મને તો વરવા દીધું હવે તો ખરી પેહા જોડે જ છે હો ત્યાં નહીં પેહા જોડે છે એટલે મજા આવી ગઈ તો ઘેર તો પાછા ઘેર જવું પડે શું કરી રહ્યા કલર કરે શું પેહાન શી કરવા તો હા તો પેહાન કલર કરે એવા કઈ કાપડી પેહું કરે એવા તો પાછા ઓહો વરવાજી હો શું કરો ફૂડું આ સાત કરવા બીજી વાર તો દોડા પહોંચો તો ચાલે એવું મૂકો પેહાન કલર કરો હું તો ડોળ ભાડી મૂકો કલર ની ડોળ ના આ તો ભેંસની દવા છે દવા છે એમ ને હું આ દોસ્યો આ તો ચાલર ફોલીને મેલ્યા હે હવે કોઈ કહેતો એટલે લઈ જઉં એવું એમ ને હવે આવો કેમ કહો શાંતિ છે હો હું થોડું કોમે આવે બધું બોલો બેહો કીધું બેહો તો કોઈક વાત બે હાથ તક જો બધું ઉભા હતા હું નતો ઉભા હોય તો બેહો આપણે બી બેઠા થોડું સારા લાગે બેહો આ પેહો બધી તમારી છે ને ભાઈ હવે મારી આ બધી બધી કોણ એવું એમ ને દુવા તો હાલે એવી લાગે કોણ તને હાલે તઈ ભેગી દોવા હાલે અને બે દિયા થઈ ગયા હે ને એવું થોડા પૈસા જોતા છોકરા ફોન કરી પૈસા લખાજી હું હમણાં જ ફોન પર લાવે તમે કાલ આવ્યો તો સારું હતું કાલ પેલું દૂસરી કીધું હતો કાલ હોદ્દા ના કહેજો તાઈ તમે વળી આજે જ ફોન પર લાવ્યો પછી દોરી ફોન લાવી દીધો પૈસા એ આવી દીધા 20,000 લખાજી તો ડોસી ટકવાય ના દે કોણ મને એ વરવાજી વાત કહું એ ખોનનો કોથવાળો ઉઠી ને આ ફોન દોરી આલું કેમ દીધી આ તો લઈ જઈશ હું પણ 10,000 છે પાછી આલી દીધી તમને આલુ પાછી હા તો તમે બોરી લઈ જોતી હોય તો લઈ જાઓ પણ પૈસા નહીં પૈસાનું કોઈ કરી આલો ને બધું પૈસા શું ખબર લખાજી હું ફોન પર લાવ્યો તમે નાય નહીં પાડતો તમને ખબર તમે નહીં તો કોઈ દિને હાથ નહીં પાડતા પણ ફોન તમને ના પાડું કુદે ના જ પાડો હો ના હશે તો પાછા તમે ના પાડે એવા હો ફોન પર લાવ્યો પૂરી તમે કાલ આવ્યા ને તો સારું તું હું આજે જ બપોરે ફરીને આવ્યો એવું ઓહ જોઈ ભલાયા આ રીતથી પર લાવું એ આજે પૈસા છે એ તો ના તમારું ઓળખાણ નહીં એ મને ફોન વાયદે નહીં આવતો તમને પૈસા આવવાની તો વાત કરો થોડું કોક કરિયાલો થોડું શું આમ કરો મારી આગળ તો લખાજી થાય એવું નહીં થોડુંક તો શરમ ધરો થોડું હોય તમને તો ના પાડું છે નહીં ગોમના હોય થોડીક શરમ ધરો તો કોક દાડો પ્રોપર્ટી એમ કોમ આવે છે જ નહીં લખાજી તમે અને ભેગનો પગાર હજુ ખાવાનો હોય વાર હે અઠવાડિયું તમારે ક્યાં ના જુઓ છે મારે અત્યારે જોવો છે દેરી ઉપર લઈ લો થોડું ખુદું ડેરી વાર સરકારી ડેરી હાલે નહીં ને ઉપાડ હાલે ખુદું નહીં હાલતા વાત તો સરકારી કરજો તમે એ તો ખાલી દૂધ લેવા છે ને આપણે દોવા ના લ્યો તો દૂધે નહીં હાલતા કેમ નહીં હાલતા દૂધ તે એ તો શું કે ખબર કે અમારા સરકારી ડેરી કે નિયમ હોય જ નહીં કે તમારે દૂધ હાલવાનો ઉપાડ આવવાનું એ બધું હોય જ નહીં કે તમારે પગારે પૈસા લઈ જવાનું ખાલી હોય પૈસાનું બધું ફોન કરવા જાવ ઉતારી અને ડોસી પાવ ઉતારી કીધું હોય આઠમનું જ કે કરવાની કે મંગાજી આગળ જઈને આવ્યા મંગોજી તો કોઈ હાલે એમ નહીં મંગોજી તો અમે કાંઈ મંગાજી ના પાડ્યા નહીં હાલતા ના પાડે છે તો કરા આગળ જાઓ ફુરાજી આગળ જો વળી ફુરાજી આગળ અમે તો બધે જાવ પણ તમે કોઈ ઉતર આલો આગનાનો તો મારા આગળ નાઈ એમ તો કીધું વળી બેહો તાન તમારા જોડે બેસીને શું કરે અમે તા હેડ્યા ના અહીં શું કરે તાન કોઈ શું તમને હાલ દેવાના તમારા માટે અમે ભેગા કર્યા છીએ અમારે છોકરો હે ખાવાવાળા તમારે જેવા તો રોજ પૈસા માગવા થોડા હાલ દેવાના પાડ કે ખોની બોરી હાલ કશું હાલવાનું નહીં તમને તો ફોન કરવી છે ને હવે પુરાજી જોડે જાદી છે મને તો પુરાજી છે તો ખરી પુરાજી હો શું કરો ફૂડું ગાડી નહીં વળતી જાવ તો વિચારતો તો બેઠો તો ગાડી તમે લાવે હોય તો પેડા બેડા લાવે ને હમણાં પાહા એટલે પેડા યાર શું હોય જૂની ગાડી એવું એમ ને જૂની ગાડી પેડા ના હોય તો આપણે કાલ ફોન લઈને જાવ ને આવજો ને ગાડી લઈને મને લઈને જાવ કરે હોય કેવા આવ્યા હતા શું કહેવાય આવ્યા હતા ને બીજું કોમે હતું ને આવ્યા હતા થોડું શું કે બીજું શાંતિ આવું હોય અમારે તો સુખ શાંતિ નહીં તમારે જેવી ચો શાંતિ છે પૂરું તમે તો ગાડી રાખો 4-5 બાઇક છે અને જોવો જ ખરી એટલે બધું બરોબર છે જેમ છે બરોબર છે એવું હોય થોડા પૈસા જોતા કહું કેટલા 5000 રૂપિયા વધારે તો જોવે પૈસા તો હાલ છે નહીં પડ્યા તો નહીં
આમ તો 7,000 રૂપિયા જોતા જ, પણ હવે તમારી ગાડી ને એટલે હોની એમાં લઈને જતા રહ્યા એટલે કોઈ પોસાડજો ને. એવું એમ ને. હોય તે કશું વાંધો નહીં, પૈસા તો હાલ થાય એવા નહીં, હોય પણ તો થાય સેટિંગ કરીશ. તો ગાડી વેચી નાખો. ગાડી એના કે હમણાં નવી લાવ્યો હું. હોય અત્યારે તમે જ કોઈ જૂનું લાવ્યા હું. તે જૂની લાયા પણ એમ કે 2 હપ્તા બાકી છે. એવું ગાડી પર લોન કરાવી હતી હોય એટલે લોન ભરી રહેવા થયો હું. હોય એટલે તેમાં તે મને પૈસાનું કોઈ કરી આલો ને પૂરું તારી. તો થાય એટલે કરી આલું, મેં થાય તો ફોન કરું હમણાં. બધા વાયદા ફોન અને જાડો પછી શું કરવાનું? અત્યારે જ ફોન લઈને જવાનું મારે. હાલ આજ આઠમ નહીં અરે આઠે મેં તો પતા હાલ તો મારે તો વર્ધીને જવાનું છે. વર્ધીને જવું હીરો પૈસા મળે ને તો એ વર્દી બંધ રાખવાની આપણે હવે તમારે. પણ એની ભાડું ચેટલું આલી તમને? એ વર્દીવાળા ભાડું ચેટલું ખરીદે? ભાડું 5,000 રૂપિયા કીધેલા છે. તો હું 100 લઈશ તમારી આવતા રહે. પણ એવું નહીં યાર, તમારે પૈસાની જરૂર નહીં હાલ. તો હું એની વર્ધી લઈને જઉં, તમારા જોડે પૈસા આવે તો તમારે ફોને અંદર મજરે આવી જાય. તો તમે જય આવજો. મારું ભાડું તો પસાનજો. તમે જય આવજો ને અમે તમારે ભાડું ચાલવાનું નહીં. મારો ફોજ પડી જાય. તો આઠમ તો જતી રહે. એ એમ વાત છે ને, તારે બીજા દાર કરશે આપણે. અને રાતે લઈને જાઓ. રાતે મજા આવી જાય ને. તોય ચાલે. તમે આવશો હું તેમ તો આવશે રાતે. તો અમારે પછી તમારી ગાડી તો લાઈટ તો નહીં. છે જ. બધી માલી ફોન ની બધી કશે નહીં આપણે. આવ ફોન ની બધી જતી રહે ને ગાડી. આવ ગાડી તો જતી રહે. તો આપણે ચાલુ રાખશે કો. તમે કહો તાન સારું થોડો તમે જોતા ને, હું પૈસા સગવડ થાય ફોન કરું તમને. આપણે રાતે ની તો કાલ વહેલા રાખો. તમે બીજું શું? હવે કાલ વેલા રાખીએ અમે. હું ડોસી નહીં મોની પણ ડોસી તો બનાવીશું. મોડો હવે સારું હેડો. હો એ હા નક્કી આવજો ને. હા નક્કી. તો હું કોઈના જોડે જવું નહીં હવે. હા હો એ હા હારો રે તમે બેહો. હા ગાડી અને ભાડું. હા ગાડી અને પૈસા લીધો વાંધો નહીં. બે. અને ભાડું તમારે આ નહીં હાલવાનું. ત્યાં આનશો ભાડું મહિનાથી લાવી દઈશું. એના છે ના હોય યાર. પછી તો એટલે 7,000 રૂપિયા આલજો ને ભેળા. 2,000 રૂપિયા ગાડીનું ભાડું અને 5,000 રૂપિયા ઉછીના લઈ જોઈએ. ગાડીનું 2,000 રૂપિયા ભાડું ના હોય. ચાલ જો અમારે કેટલા જણા માય ખબર આ સીટમાં? હા આ સીટમાં 4 જણા, બરોબર. પાછળ 8, એમ થઈને બે બધા થઈને 8-9 માય છે. એવું હોય તે આપણે તમ તાર ઉપર બેહી રહ્યા હો. આ ડ્રાઈવર વાળી સીટમાં 4 જણા માય. હવે આપણી જગ્યા ની હોય સાંજે આપણે ઉપર બેહી રહ્યા. તો ભાડું વધારે થાય ને. તે ઉપર બેહવાનું ભાડું વધારે થાય પૂરું. હોય એવું હારું ને તને હું જાઉં તાને. હા હેડો. પૈસા કોઈ કરીને આવજો ગમે તેનું. એ થાક કર્યાનું હેડો. ખાય તો નહીં આ પાડું પૂરું. હા હા એ તો કરું જો હેડો. બે વેચીને શેવટ આવજો મને. હા પૈસા તમે આનશો રહેજો. હારું ને તને હું જાઉં. એ બેહો તાને. પૈસા તો હવે છે નહીં, હવે ચોકથી લાવવા તો પડશે જ. કેમ કે આર્યા કોઈ કરી દેવા પડશે. હોજની તો અત્યારમાં પોખા દેવા પડશે. હાલ જ હું કોકના અહીંયા જાઉં. વાતું કરશે તો એ બધા ભાઈઓ જાહ ચોકન. એટલે અરે નરમ છે ને, એટલે પૈસા તો ગમે એ ચોકથી લઈને આનવા તો પડશે જ. હવે જાઉં હું તો પૈસા બદલે થઈ એ જોડે જવા દે. પેલા વરવાજીને એ ભાડું ગાડીનું બાકી ને લઈ આવું ને, એ આનવાનું કહેતા હતા. 5,000 રૂપિયા જેવું ભાડું લઈ લઉં ને તો થઈ જાય. વરરાજીઓ, હો શું કરવાના? આ ભેંસને ગાયની દવા જોતો હતો. એવું હતું એમ? એવું હતું કોણને ખવડાવવાની હતી ને હોય. એ જોતો હતો દૂધ માટે. લખાજી ફોડી કરવાની છે ને, હોય કીધું છે તમે કીધું પૈસા આટલું આવ્યા હતા મારતા. ત્યાંનો નહીં? પછી મારતા હતા ભુરાજી. મને આનવા પડશે ને હવે મારે ગાડીનું ભાડું. હાલ તો નહીં ભુરાજી પૈસા. મને હવે કઈ તો પડશે ને ગાડી કેટલા હતા ભાડું તમારું? હે હા ભાડું તો બરોબર બીજા 7,000 રૂપિયા જેવું છે. તમે પણ કહેતા નહીં અહીંયા લખાજી આલે હો. માસી તો જવું પડે. લખાજી પાસે મારતા આવી ગયા હે કે મન ના આલે ને હમણાં ભુરાજીની ગાડીને ભાડા ના આલ દીધા કહેતા ને હો. સારું નીકળો. પૈસા તો ના આલે ખબર હે. અને તમે જે આલો ને વરરાજીઓ ભાવતા પૈસા નહીં આલે જલ્દી. મારે એકદમ મેં જે આલે ને તો 100 મહિને આલે હતા. 15 વાગે લઈ ગયા 100 મહિને આલે થોડું ચાલે. સારું હેડો. સારું એને જાણવા છે તો કહેતા ને માનવા ના લેતા કે પાણીને એવું લાગે દરવાજે મન ના આલ્યા. પણ એવું નહીં. મારે ભાડાનું ચિંતા નહીં કરવાની. અહીંયા પૈસા આલ્યા હોત તો એનું મોઢું કેવું માર જોડે આવ્યા હતા. મોઢું એનું કેવું થઈ ગયું હતું. આખા નરમ થઈ ગયા હતા. તો એકદમ નો વ્યવહાર કર્યો પછી એને ના આલ્યો તો વ્યવહાર એને હાથવે નહીં તો ઘરેથી કોણ આલે? કે યાર અમુક હોય ના હોય તો ચોય બજાર આને તો પકડી ઘડી લેવા ના આવે. પણ આનું હાલો પડે. તમે ગાડી લઈને મારી આવ્યા મેં તરત ના દીધું ભાડું. હોય. રાતે અમે હાલ દીધું. અમે ત્યાં કેટલા દાડા ટચ્યા? આખો મહિનો ટચ્યા. એ મારી બહેનનો પગાર આવ્યો એટલે હાલ દીધો. સારું હેડો તાન હું જઉં. હા તો લખાઈ આપણે ટેકો કરતા રહો. પૈસા ખોટા ઘરનો કોઈ ભેગા કરવાના નહીં. ભેગા કર. હા હેડો.
હવે બોલો લખાજી. હલો, હા લખાજી, કહો પૈસાનું સેટ થઈ ગયું હતું. એક જગ્યાએ જે તો ભાડું બાકી હતું એ ભાડું લઈને આવ્યો હું. 6000 રૂપિયા જેવું છે. કોણ આવી જાઓ, હડો આંદુ પૈસા. સારું, મારા જોડે બાઇક નહીં, હું હેડતો હું હો. પેલા આખા છો તમે હેડો. એ સારું, હેડથી જવું પડશે તો. સાહેબ પુરાજીનો ફોન આવ્યો. મને પુરાજી જોડે પાછો જા હેડ તને આટલી ઘણા મેલ કરી આવ્યો તો તને ભૂડું તમે મોનતા નહીં, તને ગરીબનું કીધું મોનતા નહીં તને તમે એટલે આવ્યા છે પુરાજી. હા આવે ને. ઓહો પુરાજી, તમે સારું કર્યું ભૂડું મારું કામ કરી આવ્યું હો. હવે 6000 રૂપિયા હે હોય અને ઓમાં હે વેટેલા એમ હોય. હા કશો હતો નહીં. સારું કર્યું ભૂડું તમે મને પૈસાનો મેલ કરી આવ્યો. મારે શું દાડા થોત. ના એ તો એવું ના હોય. કોકને બીજા આનતા રહો ને તો અરે ભાડું ક્યાંય લાયા તમે? આ ભાડું વરવાજી ની એ લાયા. એટલે હું એ જોયો તો મને તો શોખી ના પાડી કે પૈસા જ નહીં કે અહીં મોરથી જોડે લીધેલા હતા કોઈ લીધા હતા પણ એ તો હાલ દીધા હતા. તો એને એમ કીધું કે એને મોલ્લામાં નહીં. અને હું તો એને ઘણું બોલીને આવ્યો હોય. એટલે પુરાજી એવું નતું. પૈસા મેં લીધા હતા કે એને મહિનાનો વાયદે લીધા, પણ મહિનામાં મેળ નતો આવ્યો ને તે બીજા 1.5 મહિના જેવું નિહાળી દીધું. એટલે ના એને તો હું કઈ ના આવ્યો એમ તો તને હવે ટેન્શન નહીં લેવાનું. તો મેં એને વપરાઈ દીધું આજ તો. એવું એમ ને. હોય હા તાર પુરાજી હું જાઉં હવે. અને હોનીમાં આવજો તમે પા. હાલે જ પા. હા સારું, ગાડી લઈને આવવાનું. ઓ ગાડી લઈને આવવાનું તમારે. સારું ચાલ ચલો. સારું. મારો ટાઈમ નહીં હોય ડ્રાઈવરને મેળવીશ હું. ના ડ્રાઈવર ના જોવે આપણે તમે જ આવજો ને. મારે હવે જોવું પડશે. સારું હેડો થઈ તો જોવું. ના જોવું કે ના જોવું તમારે આવવાનું છે. સારું હેડો તો જાહો. સારું હેડો. રાતે જાવ અતારમાં. અતારમ સારું હેડો પછી આવું. સારું હેડો તા. તું નહીં જોઈને આવું. હા બિચારા